નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આપની સમક્ષ એક નવી વાત લઈને આવ્યો છું, પણ વાતની શરૂઆત કરતાં પહેલાં આપ સૌને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના. હવે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, 2 દિવસ પહેલાં એક રંગોત્સવ કાર્યક્રમ બધે મારા સોશિયલ મીડિયામાં બધે જોયો, એટલે ઘણા મિત્રોના મેસેજ ને ફોન હતા કે ભાઈ આ કઈ રીતના કાર્યક્રમ છે. એટલે લગભગ તો મારા સર્કલમાં છે, બધાને ખ્યાલ છે, પણ છતાં એક વસ્તુ ચોખવટ કરી દઉં કે હું દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ શિક્ષક છું, એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર છું, અને માનસિક ક્ષતિ ધરાવતા, જેને આપણે મંદબુદ્ધિ બાળક કહીએ છીએ, એના માટેનો સ્પેશિયલ શિક્ષક છું. એટલે મેં આ દિવ્યાંગ બાળકો સાથે અમારી ઓફિસનું જે આયોજન હતું એ કાર્યક્રમ સેલિબ્રેશનના ફોટાને બધું હતું. હવે પ્રશ્ન બધાને એ હતા કે ભાઈ આ બાળકોનું એજ્યુકેશન હોય ખરું, કે આ બાળકોને સાથે સેલિબ્રેશન આ બાળકોને ખબર પડે ખરી, આ બાળકોને આનંદ આવે ખરી, આ બાળકોને આ તહેવારોનો ખ્યાલ હોય ખરો. તો આ બધાના જવાબો માટે આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. હવે આ બાળકો ભલે દિવ્યાંગ છે, સમાજ કે કુટુંબ એને પૂરી રીતે સ્વીકૃત નથી કરતું, કરે છે અને નથી કરતું, બંને બાબત છે, પરંતુ એને સહાનુભૂતિ, લાગણી, બાપડા, બિચારા આવા શબ્દોથી કરતા હોય છે. પરંતુ આ બાળકો છે ને, આનું એજ્યુકેશન હોય છે, આની લાગણી હોય છે, આ બાળકો પોતાનું દરેક તહેવારોમાં ઇન્વોલ્વમેન્ટ ઈચ્છે છે, એટલે કે પોતે સહભાગી થવા માગે છે. આ બાળકો આપણે જે જિંદગી જીવીએ એવી જ જિંદગી જીવવા માગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનેમાં શારીરિક અથવા માનસિક ક્ષતિ છે. તો આવા વિવિધ તહેવારો જ્યારે આવતા હોય ત્યારે અમારી ઓફિસ દ્વારા આવા સેલિબ્રેશનનું આયોજન થતું હોય છે, જેથી કરીને બાળકો પોતાની રીતે પોતાની અનુકૂળતા મુજબ આ તહેવારની ઉજવણી કરી શકે. એટલે એક રંગોત્સવનું આયોજન હતું. હવે જેમ કે ઘણા મિત્રોએ પ્રશ્ન પૂછ્યા કે આ બાળકોનું શિક્ષણ હોય, તમે એના શિક્ષક છો. હા, આ બાળકોનું શિક્ષણ કેવું હોય છે કે આપણે રોજ સવારે જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી આખા દિવસ દરમિયાન જે રોજિંદી પ્રવૃત્તિ કરીએ છીએ, જેને આપણે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ, કે રોજે રોજની જે પ્રવૃત્તિ, જમવું, ખાવું, પીવું, નાહવું, ધોવું, કપડું પહેરવું, તૈયાર થવું, બહાર જવું, હરવું, ફરવું, XYZ જે પ્રવૃત્તિ કરીએ છીએ એ આ બાળકોને પ્રવૃત્તિ શીખવી શકીએ, એ એનું એજ્યુકેશન હોય છે. માનસિક ક્ષતિ બાળકોનું બરાબર એજ્યુકેશન હોય છે. એટલે આ બાળકોને આ રોજિંદી પ્રવૃત્તિ શીખવવી એ એનું એજ્યુકેશન હોય છે. એના લેવલ ઘણા બધા હોય છે. હવે વાત આવે કે ભાઈ આ બાળકોને કઈ રીતના તમે આ તે ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ હું સાદી ભાષામાં કહું, મેં જેમ કીધું કે આ બાળકોનામાં લાગણી હોય છે. એટલે આ બાળકો આપણી સાથે રહી અને લાગણી હોય એને તમે સમજવાનો પ્રયત્ન કરો, એ તમને સમજે, બરાબર. એટલે આવા હરેક કાર્યક્રમો કરી અને એનું ઇન્વોલ્વમેન્ટ કરી અને સમાજની અંદર એક સારો એવો સંદેશો જાય કે ભાઈ દિવ્યાંગ બાળકને પણ લાગણી હોય છે. હવે એનું એક ઉદાહરણ તમને આપું. તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે, તમારે 2 બાળક છે, હવે એક બાળક આવું છે. હવે જે ગેસ્ટ આવ્યા છે ને, દાખલા તરીકે મામા આવ્યા છે તે અથવા તો કોઈ સાહેબ આવ્યા છે કે જે આવ્યા છે, હવે 2 બાળકને એ સંબંધમાં સરખા જ થાય છે, 2 બાળકને એ મામા જ થાય છે. હવે તમે એક બાળક નોર્મલ બાળકને દોડીને કહો છો કે જા બેટા મામા માટે પાણી ભરી આવો, હવે પાણી ભરી આવે દોડીને, એટલે પેલું બાળકને ખબર નથી, એ દોડીને જાય છે, એટલે તમે સીધું એને બાવડું પકડીને બેસાડી દો છો કે તું બેસ જા, તને ના આવડે. હવે એને અંદરથી હરખ થયો છે, મામા આવ્યા છે, એને લાગણી થઈ છે કે હું કંઈક કરું, પણ તમે શું કર્યું, એની લાગણીને દબાવી દીધી, મારી નાખી સીધી, એ બેસી ગયું છે. શારીરિક સક્ષમ નથી એટલે, પણ એને અંદરથી બહુ આમ ખરાબ ફિલિંગ આવે છે, બહુ ખરાબ લાગે છે, પણ કહી શકતું નથી, વર્ણવી શકતું નથી શું તકલીફ થાય છે. પછી શું કરે, તોફાન કરે. તો આનું શું કરી શકાય? તો આનું એ કરી શકાય કે તમે એને પાણી, આપણે જાણીએ છીએ એની ક્ષમતા નથી, પાણીનો ગ્લાસ ઢોળશે, પણ ખાલી ગ્લાસ તો એ મૂકી શકે. ખાલી ગ્લાસ તમે એને મૂકવા જઈ આવો. એટલે હર હંમેશને માટે આખા દિવસ દરમિયાન જે કોઈ પ્રવૃત્તિઓ થતી હોય કુટુંબની અંદર, સમાજની અંદર, એમાં એની ક્ષમતા મુજબ એને ઇન્વોલ્વ કરો, એને કામ ચીંધો, એને રમત રમાડો, એને ગેમ રમાડો. એને ક્યારેક લખવાની ઈચ્છા થાય કે તને નથી આવડતું, અરે ના આવડતું કાંઈ નહીં, બોલ પેન ને પેન્સિલ અથવા તો કાગળ આપો, એ 2-3 લીટા કરીને ખુશ થઈ જાય, તમને બતાવશે, તમે વાહ વાહ વેરી ગુડ, સરસ સરસ કર્યું, હજી સારું કરો, એ આનંદ થઈ જાય. એને ક્યાં ખબર છે કે મેં આમાં ક્યાંય નીલ આર્મસ્ટ્રોંગનો નિબંધ લખ્યો. એટલે રોજિંદી તમારી જે કોઈ પ્રવૃત્તિ હોય, આવું બાળક કે આવું વ્યક્તિ તમને ગમે ત્યારે થાય, તમારી ખુશીમાં, તમારી પ્રવૃત્તિમાં, તમારા ઉત્સાહમાં, તમારા જે કાંઈ પ્રસંગોમાં, તમારી દિનચર્યામાં એને ઇન્વોલ્વ કરો, એની ક્ષમતા મુજબ ઇન્વોલ્વ કરો.
એ બાળક ખૂબ ખુશ થશે. એની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો અને એની લાગણી સંતોષાશે એટલે એ બાળક વર્તન સમસ્યા નહીં એટલે કે તોફાન નહીં કરે. આજના વિડીયોમાં આટલું ઘણું છે. આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. અસ્તુ. જય હિન્દ.